કરવાની રસમ રાખવી જોઈએ. તો સત્સંગ શબ્દ આવે છે એટલે આપણને નવાઈ લાગે છે, પણ આપણે થોડી શાંતિ રાખીએ અને સમજવાની કોશિશ કરીએ. મૌલવીએ પોતે પોતાના મુખ મુબારકથી શબ્દો વાપર્યા છે. તો સત્સંગ છે એ જ ઇલમ મિજાલિસ છે. સત શું છે? સત એટલે હક, અને હકનો સંગ કરવો, સત્યનો સંગ કરવો એટલે સત્સંગ. તો અમે મર્દે દરવેશ છીએ, તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. તો ફરમાનનો સંગ કરવો. અને મૌલા તો 24 કલાક કે છે, રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં તો ભેદ મુર્શિદ બતલાવે. તો મેં બધું અત્યારે હું તમારા આગળ બોલી રહ્યો છું એ રીતે પેલા ભાઈને બધું કીધું. અને ઇલમ મિજાલિસના કલામના અંદર બી મૌલાએ કલામના અંદર ઇલમ મિજાલિસનો ઉલ્લેખ કરીને મૌલા મુર્તઝાલી ફરમાયું, इलम मिजलस में ऐसा मिलना जो शक्कर मिलती है समदूद, जब इलम में हिल मिल जावे तब पावे दिल का मकसूद, मन अरफ का भेद इलम में सो पीर कामिल से पावे, रेन दिन मिलो जाए इलम मिजलस में तो भेद मुर्शिद बतलावे. इलम मिजलस तो ऐसी भाई जैसी बहस करी वाड़ी, जो दुनिया में है बहस देखना चाहो तो इलम मिजलस में बैठो दाढ़ी. કે બહેસ से जगह पाकू की, बहस चाहो तो राखो पाकी, तो बिन इलम तो पाक क्यों हुई थी, એ ફરમાયા કૌસરે સાકી. તો શું છે કે આપણે ફલાણાએ આમ કીધું, ફલાણા એમ કીધું, ફલાણા મિશનરી સાહેબે આમ કીધું, પણ આપણે ફરમાનથી એ બાબતો સમજીએ. ફરમાનમાં એ ચીજો છે તો કબૂલ કરીએ. તો આ બાબતો હતી. હવે જે સવાલ છે કે જે દીદાર છે, તો દીદાર શું છે પહેલા તો આપણે સમજીએ, રાઈટ? જેને આપણે રોશની કહીએ છીએ, ખુદાનું નૂર છે તે અજવાળું છે એમ કહીએ છીએ, તો એ બાબત છે શું? બરાબર. તો મૌલાએ ફરમાવ્યું જ્યાં દીદાર છે ત્યાં બહેસ્ત છે. તો બચ્ચું જન્મે છે તો આપણે એની પહેલી શનાખત શું આપીએ છીએ મૌલાની, કે મૌલાનો ફોટો મુબારક બતાવીએ છીએ, બરાબર? તો બચ્ચાના માટે એ મૌલાનો ફોટો મુબારક છે, એ બચ્ચાના માટે દીદાર છે, એના માટે બહેસ છે. બચ્ચું મોટું થાય છે અને મૌલા પધારવાના હોય છે, તો આપણે બચ્ચાને તૈયાર કરીએ છીએ કે આ ફોટો મુબારકના અંદર તું જોવે છે ને જે મૌલાને, એ મૌલા પોતે જાહેરના અંદર પધારવાના છે અને આપણને મૌલા પોતાના દીદારથી નવાજવાના છે. તો આપણે દીદારની જગ્યા પર બચ્ચાને લઈ જઈએ છીએ અને બચ્ચું મૌલાના સૌ પ્રથમ દીદાર કરે છે જાહેરના અંદર. તો આ બી દીદાર છે. દીદાર શબ્દ અરબિક છે એટલે કે જોવું, પોતાના પ્યારાને જોવું, પોતાના વહાલાને જોવું. તો જેને ગિનાના અંદર દર્શન શબ્દ બી છે. તો બચ્ચું પ્રથમ વખત મૌલાના જાહેરી દીદાર કરે છે, તો જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. હવે બીજો તબક્કો આવ્યો. હવે મૌલા પોતે તખત પર બિરાજમાન છે, બચ્ચું મૌલાના દીદાર કરી રહ્યું છે જાહેરના અંદર. તખત પર જે મૌલા બિરાજમાન છે એ જ મૌલા ફરમાવે છે કે સાહેબ ખુરશી પર બેઠા છે એમ નથી. મૌલા પોતે ખુરશી પર બેઠા છે, તખત પર બિરાજમાન છે, અને મૌલા ફરમાવે છે સાહેબ ખુરશી પર બેઠા છે એમ નથી, પણ હકીકતીના દિલમાં અમે બેઠા છીએ. પણ તેમાં બે શરતો છે, ઈમાન સાફ અને અમાલ સારા. પછી આ કોઈ બીજા દીદારની વાત થઈ. તમે અમારા જિસ્મને નહીં જોજો પણ અમારા ફરમાન પર ધ્યાન આપજો. તમે અમારા જિસ્મને નહીં જુઓ પણ અમારા નૂરને જુઓ. તો હવે મૌલા જે જાહેરમાં દીદાર આપે છે એ નૂરને જોવા માટે, ફરમાનને જોવા માટે મૌલા ફરમાવે છે. આપણે જે પૂર્ણાવતીના ફરમાન મુબારક વાંચીએ છીએ એના અંદર મૌલાએ બહુ સ્પષ્ટ શબ્દોના અંદર ફરમાયું કે અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. પછી મૌલા ફરમાઈ ગયા અમે જ્યાં સુધી અંતરે હાજર છીએ ત્યાં સુધી તમે અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો તેમ નહીં થવું જોઈએ. તો શું દીદાર છે? પછી એ ફરમાન પર આપણે આવીએ છીએ તો એ આપણા માટે દીદાર છે. હવે એ ઇલમ એમ કે છે કે ફરમાનમાં સાહેબ છે, ગિનાનમાં સાહેબ છે. એ જે ગિનાન બોલો નિત નૂરે ભર્યા, તો એ દીદાર અલગ છે. જે ઇલમ જ્ઞાનના અંદર મૌલાનું જે બાતુન સ્વરૂપ છે, એટલે કે ઇલમ જ્ઞાનથી દિલ પાક અને સાફ થાય છે અને જે દીદાર થાય છે બાતુની,
તો એ દીદાર અલગ છે. તો જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. અને इलम मिजलस तो ऐसी बाई जैसी बहस करी वाड़ी. जो दुनिया में है बहस देखना चाहो तो इलम मिजलस में बैठो दाढ़ी. અને જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો આપણે વ્યક્તિગત બી ઇલમના અંદર મહેનત કરતા હોઈએ, ફરમાન વાંચતા હોઈએ, લખતા હોઈએ, યાદ કરતા હોઈએ, બોલતા હોઈએ, હોમવર્ક કરતા હોઈએ, મનન ચિંતન કરતા હોઈએ, તો આપણે દીદારમાં છીએ. અથવા ઇલમ મિજલસમાં ઘરે કે ઓનલાઈન આવીને આપણે સાંભળીએ છીએ તો ઇલમ મિજલસ તો એસી ભાઈ જેસી બહેસ કરી વાળી, તો આપણે દીદારમાં છીએ, બહેસમાં છીએ. તો મંશૂર માટે બહેસ મોજૂદ હતી, પણ તે કહેતો કે ખાલી બહેસમાં જઈને શું કરું, જ્યાર સુધી મગજને ચાચીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. તો મૌલાએ ફરમાયું, જયારે આકા અલીશા મા બાપ ઇમામના જુમામાં હતા અને મૌલા ફરમાન ફરમાવી રહ્યા હતા, તો મૌલાએ ફરમાન ફરમાયું કે જે પેટાજી છે એમને પણ અમે બહેસ આપીશું. પેટાજીનો મતલબ થાય છે કે જે લોકો દસોના પૂરા નથી, બરાબર 10/8 ભાગ 12.5% નથી આપતા, ઓછી આપે છે દસોન, એમને પેટાજી કહેવાય છે. તો મૌલાએ કીધું કે પેટાજી છે ને જે લોકો, એમને પણ હું બહેસ આપીશ. તો વારસ ઇસ્માઇલ ગાંગજી મૌલાની હુજુરમાં બેઠા હતા, એમને આ બાબત સમજમાં ના આવી. તો એમને વચમાં બોલ્યું, વચમાં ના બોલવું જોઈએ. મૌલાની હુજુરમાં બેઠા હોય અને મૌલા જયારે બોલી, ફરમાન મુબારક બોલીને, અત્યારે તો જાહેરમાં આપણે નથી કરી શકતા, પણ જેવી રીતે આપણે ઇલમ ઇજલાસના અંદર બેઠા હોય એવી રીતે પહેલા મૌલા ખાસ જમાતના સભ્યો સાથે બેસતા, એ રીતે જે રીતે હઝરત ઇમામ જાફર સાદિક મૌલા પોતાના ઘરે ઇલમ ઇજાલિસ કરતા. તો આકાલિશા મા બાપ એ રીતે જમાત સાથે બેઠા હતા. તો જયારે મૌલાએ ફરમાયું કે હું પિતાજીની બી બહેસ આપીશ, તો વારે ઇસ્માઇલ ગાંગજીએ માથું ઝુકાવીને હાથ જોડીને મૌલા સામે એ રીતે બેસવું જોઈએ. તો મૌલા એમને ફરમાવ્યું કે હા વારસ ઇસ્માઇલ ગાંગજી તમે બોલો, શું પૂછવું છે. પણ વારે ઇસ્માઇલ ગાંગજી તરત જ વચમાં બોલ્યા. તો મૌલાને ના ગમ્યું. તો મૌલાએ ફરમાયું કે અમારા હુકમ વચ્ચે કોઈને આ રીતે બોલવાનો હક નથી, બરાબર, દમ મારવાનો હક નથી, મૌલાએ ફરમાયું. પણ પછી મૌલાએ કીધું કે તે પૂછ્યું છે વારસ, તો હું તને કહું છું. તો વારે ઇસ્માઇલ ગાંગજી વચમાં પૂછ્યું કે મૌલાએ એવું કેવું કે તમે પિતાજીને બી બહેસ આપી દેશો. તો અત્યાર સુધી વારસ ઇસ્માઇલ ગાંગજી એમ સમજતા હતા કે જેઓ ચોખ્ખા છે, પાકા દસોંદી છે, એમને મૌલા બહેસ આપશે. તો આકાલિશા મા બાપે ફરમાયું કે અસલ વાતે બહેસ ઘણ્યું આવે કે મારા પાસે તો એવી ઘણી બહેસો છે, કોઈ એકાદ બહેસ નથી, તો કોઈ બી એકાદ બહેસ એમને ત્યાં આપી દઈશ. તો એનો મતલબ એ છે જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો એ દીદારો બી ઘણા બધા છે. બુદ્ધ નિરંજનના અંદર પીર સદરી મા બાપે ફરમાયું કે રૂપ અનુપ અનેક દિખલાવે. મૌલા પોતાના દીદાર દર્શન જે એના રૂપ છે એ અનેક છે, અનુપ છે, અલગ અલગ છે, બધા એક કરતા બધા એક ચડિયાતા છે, નિરાળા છે, એ બતાવે છે, રાઈટ. એટલે મૌલા ફરમાયું કે મારા પાસે તો એવી ઘણી બહેસો છે. અને મૌલા મુર્તઝાલીએ પોતાના 48મા જુમામાં હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના રૂપના અંદર કલામે ઇમામે મુબીન ભાગ પહેલાના અંદર 15મું ફરમાન મુબારકની છેલ્લી લીટી છે. મૌલાએ ફરમાયું કે જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. અને મૌલાએ એ કલામે મુબીન ભાગ પહેલામાં ફરમાયું કે તમે નીચલા દરજ્જાની બહેસમાં જાઓ તો બી ઘણું સારું છે. એનો મતલબ એમ છે કે ઉંચલા દરજ્જાની બી બહેસ છે. હવે જુઓ, કલામ મુબારકના અંદર હજરત મૌલા મુર્તઝાલી સહી ખુદાવીન આલમીન મૌલા ફરમાવે છે કે जिस बहस में मौत ना आवे, જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, તો जिस बहस में मौत ना आवे सोही तख्त खुदा का जान. कि खुदा तो सब ठोर में बसता नहीं, खाली उस बिन कोई मकान, सब कुछ उसमें वो सब में बाहर भीतर है भरपूर, ऐसा समझ कर जे कोई मिलिया उसमें ला मौत हुआ उसका नूर. તો આ સૌથી ઊંચા દરજ્જાની બહેસ છે. જ્યાં મોત નથી આવતું, ત્યાં મુક્તિ મળી જાય છે, આઝાદી છે. તો હવે ફરમાન મુબારકના અંદર ખુદાનું નૂર છે, તે અજવાળું છે, રોશની બી શબ્દ વાપરી છે. અને વધારે રોશની હાંસલ થશે, મૌલાએ ફરમાન મુબારક ફરમાયા, એક કરતા વધારે વખત રોશની હાંસલ થશે, બરાબર છે. તો
એની મિસાલ શું છે કે પુરાના જમાનાના અંદર ઇલેક્ટ્રિસિટી નહોતી, તો ઘરના અંદર અત્યારે જે લાઇટની સગવડ છે એ નહોતી, બરાબર. તો ઘરો એ રીતે બાંધવામાં આવતા કે એનું જે ઘરનું ઓપનિંગ છે એ ઈસ્ટ તરફ હોય, પૂર્વ દિશાના અંદર, જેથી સવારે સૂરજ ઉગે એટલે ઘરના બારી બારણા બધા ખોલી દેવામાં આવે તો સૂરજનો પ્રકાશ ઘરના અંદર આવે, રાઈટ. તો આપણે બારી બારણા જ ના ખોલીએ ઘરના તો સૂરજનો પ્રકાશ, રોશની ઘરમાં ના આવે. એકાદ બારી ખોલીએ તો એટલો પ્રકાશ આવે, થોડી વધારે બારી ખોલીએ તો વધારે પ્રકાશ આવે, રોશની આવે. સંપૂર્ણ બધું ખોલી નાખીએ બારી બારણા તો ઘર રોશનીથી ભરપૂર થઈ જાય. એવી રીતે આપણું દિલ કેટલું ખુલ્લું છે, કેટલું પાક અને સાફ છે, એવી રોશની થાય છે. એટલા માટે મૌલાએ વધારે ઓછી રોશનીનો ઉલ્લેખ કર્યો. એક કરતા વધારે વખત રોશની, એનો મતલબ એમ છે કે રોશની એટલા માટે છે કે જો પતંગિયું છે તે બત્તીની રોશની જોઈ ઈશ્ક તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તેઓને એટલો ઈશ્ક અને એટલી મોહબ્બત છે કે કઈક પતંગિયા જીવ આપી દે છે. તમે પણ ખુદાવંદ તાલા પ્રત્યે એવો ઈશ્ક રાખો, તમે એવા અશક થાઓ. તો રોશનીના અંદર એક થઈ જવાનું છે, ખાલી રોશની જોઈ નથી રાખવાની. મેં તો પીરો ઇગ્નાનમાં કીધું કે દીદાર દેખીને હેઠા ઉતર્યા, દીદાર બી કર્યા અને નીચે ઉતરી ગયા. કેમ કે ન ઓળખ્યા અંદર નારાયણ, કે મૌલાની જે ખરી ઓળખાણ છે તેને ઓળખી ના શક્યા. તો દીદાર ભમરો બી કરે છે, પતંગિયું કરે છે, પણ ભમરાના દિલના અંદર એ ઇલમ, એ મોહબ્બત નથી કે પોતે જાન આપી દે. એ ખાલી દીદાર કરીને બધાને કહેતો ફરે છે દીદાર માટે, પણ એ જાન નથી આપતો, એક નથી થઈ શકતો. જયારે પતંગિયું છે ઈશ્ક મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે, એક થઈ જાય છે. સાલે નૂરમાં મળી નૂર થઈ ગયા. ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. હજુ બી આપણે થોડું વધારે સમજીએ તો આ ચીજો બોલાઈ ગઈ છે આગળથી કે અમારા ફરમાન મખફી છે. મખફી એટલે બાતુની, તે તમારા માટે રોશની છે. તો રોશની બીજું કાંઈ નથી, ઇલમનું જે બાતુન છે એ રોશની છે. બેતુખાના ફરમાનના મુબારકના અંદરથી મૌલાએ ફરમાવ્યું, રાઈટ, કે તમારું દુનિયામાં નામ જાફર હોય અને તમે દુનિયામાં સારી પ્રગતિ કરી હોય તો એ જાફર નથી કે જેને દુનિયામાં સારી પ્રગતિ કરી છે, પણ મહાન અલ્લાહના આશીર્વાદથી, મૌલાના બ્લેસિંગથી જાફરે દુનિયામાં પ્રગતિ કરી છે. આ સમજણનો પ્રકાશ પથરાશે. આ સમજણ છે ને એની રોશની થશે અને તમે સાચા ઈમાની બની શકશો. ઈમાની તો ખરા, પણ સાચા ઈમાની બની શકશો. તો આ જે સમજ છે કે જે પણ સારું થાય છે એ બધું મૌલા મુર્તઝાની તરફથી આપોઆપ થતું આવે છે. આપણું કામ એ છે કે મને, વચને, કર્મે આપણા અંદર શું ખામીઓ છે એની તપાસ કરીને એ આપણા ઘટના અંદર એ ઇલમ મળે, ફરમાન મુબારક વાંચવાથી મળે, કોઈ પણ જગ્યાએથી સાંભળવા મળે તો એ હક વાત કબૂલ કરીને આપણે આપણું દિલ પાક અને સાફ રાખીએ. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો એક કરતા વધારે વખત દીદારની વાત છે કે સદન સાહેબ સાથે બી એવું થયું. તો એમને લખ્યું બિનાના અંદર કે અબ કે બાર જો સાજન પાઉં, તો એનો મતલબ કે પહેલા મળી ગયા હતા સાજન, પહેલા મૌલા મળી ગયા હતા, પણ હવે જો મળશે તો શું કરીશ? અબ કે બાર જો સાજન પાઉં તો હૈડે કે ભીતર સેજ બિછાઉં, મેં પિયા પે બલબલ જાઉં. બલબલ જાવું એટલે કે કુરબાન થઈ જવું, એક થઈ જવું એના અંદર. તો આગળ મૌલા મળ્યો તો પણ એક ના થઈ શક્યો, પણ હવે જો મૌલા મળશે તો મૌલાના નૂરમાં એક થઈ જઈશ. બીજા જ્ઞાનના અંદર પીર મા બાપ ફરમાવે છે કે ऐसा મેં જાનતી તો ચલને ન દેતી પિયા, મેં ભી ચલતી तुम्हारे साथ, મહેરબાન મેરે, દયાવંત મેરે, સાહેબ મેરે, યાશા તુજે વિના સો દિન જાવેંગા कैसे પિયાજી. કે હવે તું મૌલા મળશે ને તો તને જવા નહીં દઈશ. તો પહેલા મળી ગયો મૌલા અને મૌલા જતો રહ્યો હાથમાંથી, એના નૂરના અંદર એક ના થઈ શક્યા. તો આ બધી રોશનીની બાબતો છે. રોશની થાય છે તો શું થાય છે? એક નિરાળો, એક એબનોર્મલ અનુભવ છે, એક્સપિરિયન્સ છે. તો મોલે કીધું કે તમને દુનિયાના અંદર, તમારા દુનિયાના કામકાજના અંદર તમને સફળતા મળી છે, ઘરે બચ્ચાનો જન્મ થયો છે તો તમને સફળતા મળી છે, ખુશીઓ મળી હશે, પણ આ સુખ તદ્દન નિરાળું છે, સાચું સુખ છે, નિરાળું છે. આ રોશની, આ અજવાળું, તો એનો સ્પર્શ થાય છે, ટચ થાય છે, બરાબર.
તો દાખલા તરીકે અત્યારે આપણે ઇલમ સાંભળી રહ્યા છીએ, બરાબર? તો કદાચ બધાને ના થતું હોય, પણ હું જયારે જ્ઞાન બોલી રહ્યો હતો તો મને એવું ફીલ થઈ રહ્યું કે અમુક લોકો રડી રહ્યા છે અત્યારે સાંભળતા, એવું મને લિટરલી ફીલ થઈ રહ્યું હતું. તો કદાચ બીજાને એવું ના પણ થતું હોય, તો જયારે આપણે ધ્યાનથી દિલથી સાંભળીએ છીએ અને દિલ પાક અને સાફ હોય છે, તો શું થાય છે કે આપણા રોંગટા ઉભા થઈ જાય છે, આપણા રૂવાડા ઉભા થઈ જાય છે, આપણી આંખોમાં આંસુ આવી જાય છે, આપણે રડવા લાગીએ છીએ, રાઈટ? તો એ પણ આપણને ટચ કરે છે, રાઈટ? એ ઇલમ, એની સમજ, એનું બાતું આપણને ટચ કર્યું. પણ જે એનાથી બી ઉપરની વાત છે કે એ જે રોશની અજવાળું એ ટચ થાય છે, તો એક નિરાળો એબનોર્મલ અનુભવ હોય છે. તો એને કોઈ નિરંજન નિરાકાર છે, અલગ લક્ષમાં લાવી શકાય એવો બી નથી, લખી શકાય એવો બી નથી, કોઈ રંગ નથી, કોઈ રૂપ નથી. પણ આપણને ખબર પડે છે, જેવી રીતે મૌલાએ ફરમાવ્યું કે સૂરજ ઉગે છે, સનરાઈઝ થાય છે, સૂરજ ઉગે છે, અને તમે કેવી રીતે જાણી શકશો? એવી જ રીતે તમે આ બાબત જાણી શકશો. પણ પ્રભા ફાટી, ગુજરાતી વર્ડ છે પ્રભાત. પ્રભા ફાટી એટલે સવારે સૂરજ ઉગે છે એના પહેલા આકાશના અંદર લાલીમાં પથરાય છે અને અજવાળું પથરાય છે. હજુ સૂરજ નીકળ્યો નથી, પણ આપણને ખાતરી થઈ જાય છે કે હવે સૂરજ નીકળ્યો છે. સૂરજ દેખાતો નથી, પણ આ એની રોશની ફેલાઈ રહી છે, બરાબર? તો એ આપણને અણસાર આવી જાય છે એના દીદારના, કે હવે મારા ઘટના અંદર રોશની થશે. તો શું અણસાર આવે છે કે દિલ પાક અને સાફ થવા લાગ્યું છે. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો. એના પછી શું થાય છે? તો દિલ સાફ થશે. તો દિલ સાફ થાય છે ને, તો એના અણસાર આવે છે. જેવી તો ઘરના અંદર આરીસો હોય અને મેલો હોય, રોજ એની સામે જઈને ઉભા રહો અને પ્રતિબિંબ ના દેખાય, પણ આરીસો સાફ કરો ધીરે ધીરે, તો ખબર પડે છે કે આરીસો સાફ થઈ રહ્યો છે અને મારું પ્રતિબિંબ થોડું થોડું દેખાઈ રહ્યું છે, બરાબર? એવી રીતે દિલ સાફ થાય છે, એના અણસાર આવે છે. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો, તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો તમારો દિન આસ્તે આસ્તે સૂરજ નિશાળ રોશન થશે. જો અક્કલવાળા ઇલમ ધરાવતા છે તેઓ તે જોઈને ખુશી થશે. બીજા લોકો જોવે છે, પણ એ લોકો અક્કલવાળા ઇલમ ધરાવતા નથી હોતા, એટલે એ ખુશી નથી થતા. અહીંયા ખુશી થવું એટલે રૂ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તો કેદખાનાના બહાર ખુશ છે, એટલે કે આઝાદીના અંદર ખુશ છે. તો આઝાદ કોણ થશે? જો અક્કલવાળા ઇલમ ધરાવતા હશે તેઓ તે જોઈને ખુશી થશે. ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આપણા સાથે રૂહાનિયતના અંદર શું બાબતો બની રહી છે. તો હજુ એની મિસાલ એ છે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિએ આગ જોઈ હોય અને આગનો એક્સ્ટ્રીમ અનુભવ કર્યો હોય, એ આપણને આગ માટે સમજાવે છે કે આગ શું છે, ફાયર શું છે. તો આપણને એની વાતોથી ખબર પડે છે કે કોઈ ગરમ ચીજની વાત થઈ રહી છે. તો આપણે કહીએ છીએ કે અગરબત્તીની ગરમી, કે મોમબત્તીની ગરમી, કે માઇક્રોવેવની ગરમી, કે સૂરજની ગરમી, આપણે જેટલી ગરમી વિશે જાણીએ છીએ એટલો આપણે એની સામે જિકર કરીએ છીએ. તો એ બધી ચીજો રિજેક્ટ કરે છે, ના પાડે છે કે ના, એ નહીં. એક્સ્ટ્રીમ ગરમીની હું વાત કરી રહ્યો છું. તો આપણને એટલી તો ખબર પડે છે કે કોઈ ગરમીની વાત થઈ રહી છે, અને હજુ સુધી આપણે જે જાણીએ છીએ, અનુભવી છે, એના કરતા કોઈ વધારે ચીજની વાત થઈ રહી છે. પછી આપણને એ વ્યક્તિ કોઈ વખત બતાવે છે કે જો હું જે આગની વાત કરી રહ્યો છું, આ જો સામે આગ બળી રહી છે ને, ફાયર, એ આગની હું વાત કરી રહ્યો છું. તો આપણને બતાવે છે. તો પહેલા આપણે ઇલમ પર એ ચીજ જોઈ નથી, પણ ઇલમ પર યકીન લાવીએ છીએ કે અમારા ફરમાન મકફી છે, ઇલમનું જે બાતુન છે એ જ રોશની છે, અને એના પર અમલ કરીએ છીએ. એટલે કે અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો. અમલ શું છે કે રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में, तो भेद मुसीबत बतलावे. कलाम खुदा का याद करो, नित पढ़ो, जो तुम दिल वसे रब का ने. તો અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો, તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો એક ઇલમ પર યકીન લાવવું ઇલ્મુલ યકીન છે, અને એ વ્યક્તિ આપણને એ આગની નજદીક લઈ જાય છે ધીરે ધીરે. તો
જ્યારે આગની નજદીક પહોંચીએ છીએ તો એની ગરમી આપણને મહેસૂસ થવા લાગે છે. તો આ જે જોયું અને અનુભવ્યું એ અહીંનું યકીન છે. હક્કુલ યકીન શું છે કે એની એક્સ્ટ્રીમ ગરમી આપણે મહેસૂસ કરીએ, આપણો હાથ અંદર નાખ્યો એ આગની અંદર અને હાથની ચામડી બળી જાય અને એવો અનુભવ થાય કે કદી બી જિંદગીના અંદર વિસરાય ના, એ હક્કુલ યકીન છે. પણ એની સાથે યકીન એટલે કે ઈમાન શબ્દ હજુ જોડાયેલો છે, ઈમાનનું અસ્તિત્વ છે હજુ. પણ જો ઈશ્ક બરાબર હોય તો એ ઈમાન રૂહ સાથે એટલે કે ઇમામના રૂહ સાથે એક જ થઈ જાય છે. જેના માટે મૌલાએ ફરમાયું કે સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો. ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. હવે આગના અંદર આપણે ફના થઈ જઈએ, આપણું અસ્તિત્વ ના રહે, ફક્ત આગ જ રહે, એને ફના ફિલ્લા કીધું, એક થઈ જવું. ફના કાયને ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તો ખુદા જે લા છે, જે નિરંજન નિરાકાર છે, એ જાહેરી આંખોથી લક્ષમાં લાવી શકાતો નથી. એને કોઈ આકાર નથી, કોઈ રંગ નથી, કોઈ રૂપ નથી. તેમ છતાં પણ દરેક જગ્યાએ ભરપૂર છે અને આપણી ખુદીના કારણે આપણને એ અહેસાસ થતો નથી. દિલ પાક અને સાફ નથી એટલા માટે. તો જ્યારે દિલ પાક અને સાફ થાય છે ત્યારે એ ઘટના અંદર રોશની થાય છે. અને સૌથી આસાન રસ્તો મૌલાએ ફરમાયું કે ઇલમ વડ પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. બિન ઇલમ તું પાક ક્યું હોય છે? મૌલાએ સવાલ કર્યો કલામ મુબારકના અંદર કે ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ? અને દિલ પાક થાય છે તો દિલ પાક રાખવાથી, દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે. અને અક્કલવાળા ગુલામને ઘટાડત છે કે આઝાદ થાય અને શેઠ બને. આ શબ્દ છે, નાનો મતલબ થાય છે કાંઈ નહીં. અહીંયા આ લા એટલે કાંઈ નહીં એટલે ખુદા તો છે જ, ઇમામ મૌલા હાજર નાજર છે. પણ લા એટલે કાંઈ નહીં એ શબ્દ એટલા માટે છે કે મૌલાએ ફરમાયું કે તે અલ્લાહ શું છે, ખુદા કો, ઇમામ કો, અલ્લાહ કો, એ નૂર શું છે? તો હી હુ ઇઝ અબાઉ ઓલ, તે જે બધાથી ઉપર છે, બધાથી ઉપર છે, આલા છે. બરાબર? તો કેમ એમ ફરમાયું? કારણ કે મૌલાએ ફરમાયું અગર જો તમે શક્તિ માટે વિચારો તો તમે ગમે જેટલી શક્તિ માટે વિચારો તો ખુદા એનાથી બી ઉપર છે, એનાથી બી ઉપર છે. તો જાહેરના અંદર આપણે શારીરિક શક્તિ માટે, આપણે જિસ્માની શક્તિ માટે વાત કરીએ કે ભાઈ આપણે 50 પાઉન્ડ ઉપાડીએ છીએ, એનાથી વધારે આપણે ઉપાડી શકતા નથી. હા, કોઈ ઇન્સાને નશો કર્યો હોય અથવા માનસિક મગજની હાલત બરાબર ના હોય તો એ 50 ઉપર 75 પાઉન્ડ ઉપાડી દેશે. કારણ કે જ્યારે ઇન્સાન શારીરિક રીતે તંદુરસ્ત હોય તો એનું મગજ છે ને એને ના પાડે છે કે ના, તું આનાથી વધારે નહીં ઉપાડી શકે. અગર તું ઉપાડવા જઈશ તો તને નુકસાન થશે તારી શરીરને, હાથ ભાંગી જશે યા કમર તૂટી જશે. બરાબર? પણ જ્યારે કોઈ ઇન્સાને નશો કર્યો હોય અથવા માનસિક હાલત બરાબર ના હોય તો એ ઉપાડી દે છે. પણ શું થાય છે? શરીર પર તો વજન પડે જ છે, એનો હાથ પગ કે કમર ભાગી જાય છે. બરાબર? એક આ શારીરિક શક્તિની વાત છે. માનસિક શક્તિ શું છે? કે કોઈ ઇન્સાનની યાદદાસ્ત બહુ સારી હોય, દુનિયાબાને બહુ હોશિયાર હોય. અને બીજી માનસિક શક્તિ કે અમુક હદે જે બીજા લોકો સહન નથી કરી શકતા, પોતાના જિસ્માની બીમારી કે અતરાફના સંજોગો, એ બીજા માણસો થોડું આસાનીથી સહન કરી શકે છે. તો એની માનસિક શક્તિ છે. અને આધ્યાત્મિક શક્તિ છે, રૂહાની શક્તિ. તો રૂહાની શક્તિના અંદર જે ટોપ મોસ્ટ બાબત છે, હકીકતથી પાક્કા હકીકતી થાવ એના પહેલા, એ છે કે મોહમ્મદને અગર રગતપીતનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતો નથી. દિલ પર કોઈ ચીજ ના આવે ત્યારે પાક્કો હકીકતી થાય છે. અને પછી બાબત આવે છે કે ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. તો આ બધી શક્તિઓની વાત છે
અને મૌલાએ ફરમાવ્યું કે તમે કોઈ પણ શક્તિ માટે વિચારો તો ખુદા એ બધી શક્તિઓ કરતા ઉપર છે. તમે બ્રહ્માંડ માટે વિચારો, યુનિવર્સ માટે, અને કદાચ 2000 બ્રહ્માંડ હોય તો ખુદા એનાથી બી પર છે. તમે જમીન અને આસમાન માટે વિચારો તો ખુદા એનાથી બી પર છે. એટલે કે તમે કોઈ બી ચીજ થી ખુદાને બાંધી શકતા નથી. એના માટે શબ્દ વપરાય છે લા, એટલે કે કાંઈ નહીં, એટલે કે બેહદ, કોઈ હદ નથી, લિમિટલેસ છે દરેક ચીજ માટે, શક્તિ માટે કે દરેક ચીજ માટે. તો એ ક્યારે પોતે એના અંદર ફના થઈ જાય તો જ એને સમજમાં આવે. મરશો ત્યારે ફાયદાની ખરી કિંમત માલુમ પડશે. આ કેટલું કિંમતી છે એ બી જયારે મરશો ત્યારે ખબર પડશે. એટલે જાહેર મરવાની વાત નથી. આ ગુરજીનાને જે મરે, મૌલાના ફરમાનના અંદર એક થઈ જાય, કિસે બહોત મરના ના હોય. અને ઇન્સાન જ્યાં સુધી દુનિયામાં જીવતો છે ત્યાર સુધી નૂરનું પાણી તેના હાથમાં આવતું નથી. તો મરી જાય ત્યારે હાથમાં આવે. તો આ બધી બાબતો છે જે શબ્દોથી સમજાવવી પડશે, પણ તો બી આપણે જે મૌલાએ ફરમાન મુબારકના અંદર, પીરોએ જીનાના અંદર સમજાવ્યું છે, રાઈટ, કે રોમે મારો શાહ વસે, રોમના અંદર વસે છે. પીરોએ પોતાનો અનુભવ કીધો. અને અંતર નહીં એક તિલ જેટલું અંતર નથી. અને આપણને કીધું કે આવું જાણીને ભક્તાઈ કરો, ઇબાદત કરો. શાહ પરતક બેઠા દિલ, તમારા દિલમાં જ બેઠો છે. જેમ ચંપા ફૂલમાં હે વાસ. ચંપાઓ એક ફૂલ છે, ફ્લાવર છે, એ જોઈ શકાય છે, પણ એની ખુશ્બુ નથી જોઈ શકાતી. ખુશ્બુ તો માણવાની વાત છે, અનુભવવાની વાત છે, બરાબર. તો આ દીદાની બાબતો છે જે વ્યક્તિગત અનુભવની બાબતો છે, બરાબર. કારણ કે કેવા શરીકો નથી મારો સ્વામી રહે, પીર સદરીન સાહેબે ફરમાવ્યું. એ તો જોયા શરીકો છે, પલખ અનામી રહે, લખી ના શકાય અને જેનું નામ નથી એવો. તો જયારે તમે ગુણો સાથે બાંધો છો, એટ્રીબ્યુટ સાથે, ક્વોલિટી સાથે, તો ખુદ નિર્ગુણ છે. આત્મા નિર્ગુણ બ્રહ્મ છે. એને ગુણ સાથે, એટ્રીબ્યુટ સાથે, ક્વોલિટી સાથે બાંધી નથી શકાતું. કારણ કે એ દરેક ચીજ માટે બેહદ છે, લાહદ છે. એટલા માટે લા શબ્દ છે કે જે પોતે છુપો ખજાનો હતો અને પોતે જાહેર થયો, કે લોકો મને ઓળખે, મારી ઇબાદત કરે ને મારા નૂરના અંદર એક થઈ જાય. હવે આ જે દીદાર છે, તો એક જે સવાલ છે કે જાહેરી આંખોથી તો જાહેરી દીદાર થાય છે, તો એ દીદાર કેવી આંખોથી થાય છે? તો જુઓ, મૌલાએ અલગ અલગ ફરમાન મુબારકના અંદર સમજાવ્યું છે કે સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. તો બાતુની આંખ અને કાન છે, પણ ક્યારે ખુલે? કે સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે, બરાબર. બીજી બાજુ મૌલાએ ફરમાયું કે પાક આંખોથી જોશો તો દરેકમાં ખુદાવંદ તાલાનું નૂર જોશો. પછી શું કીધું? પાક આંખો શું કીધું? પાક આંખોથી જોવાનું કીધું. પછી શું ફરમાયું? કે ફરમાન છોડીને બદનજરથી જોશો. તો પાક આંખો શું થી? ફરમાન મુબારકની આંખોથી. એટલે કે આપણે જેટલું જ્ઞાન ખાલી આંખોથી વાંચ્યું, જબાનથી બોલ્યા, કાનથી સાંભળ્યું, મગજથી યાદ કર્યું, વિચાર કર્યો, એટલું જ નહીં. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. આપણા રૂહ સુધી કેટલું ઇલમ પહોંચ્યું અને કેટલી દુનિયાની લિજ્જતથી આપણે દૂર થયા. તો આપણે પહેલા એ જ દુનિયા, સમાજ, કુટુંબ, પરિવારમાં અને આ જીસમમાં છીએ. હવે આપણે જ્ઞાનની આંખોથી જોઈએ છીએ, ફરમાનની આંખોથી. અને આપણે જોવાની દ્રષ્ટિ બીજા કરતા અલગ છે. લોકો જે રીતે દુનિયા, સમાજ, કુટુંબ, પરિવારને પોતાને જુએ છે, એ રીતે જે લોકોની જ્ઞાનની આંખો ઉઘડી છે એ લોકો એ રીતે નથી જોતા. એમની જોવાની દ્રષ્ટિ અલગ છે. તો પાક આંખોથી જોશો તો દરેકમાં ખુદાવંદ તાલાનું નૂર જોશો. ફરમાન છોડીને બદનજરથી જોશો તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે, દિલમાં અંધારું પેદા થશે અને નૂરને કદાપી નહીં જોઈ શકો. તો બાતુની આંખ કીધું, પાક આંખો કીધું. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. તો અહીંયા હકીકતી આંખ કીધું
તો જે બાતુની આંખ, પાક આંખ, હકીકતી આંખ, એ બધા સ્પિરિચ્યુઆલિટીને રિલેટેડ શબ્દો છે, બરાબર, આધ્યાત્મિક શબ્દો છે, રૂહાનિયતના શબ્દો છે. એ જલ્દી સમજાતા નથી, પણ મૌલાએ મહેરબાની કરી, કરમ બક્ષિસ ફરમાવી, દયા કરી, જ્ઞાનની આંખ કીધું, એટલે કે ઇલમની, ફરમાનની આંખોથી જોવાનું કીધું, બરાબર. તો એ જ્ઞાનની આંખોથી દીદાર થાય છે, અને મૌલા ઈચ્છે છે કે તમે જ્ઞાનની આંખોથી દીદાર કરો. તો ફરમાનના અંદર મૌલાએ ફરમાયું કે જાહેર બદન આ મારું આખી દુનિયા જોવે છે, તેથી કાંઈ ફાયદો નથી, પણ જ્ઞાનની આંખોથી તમે અમને જુઓ. તો કઈ આંખોથી મૌલાએ કીધું મારા દીદાર કરો? જ્ઞાનની, ઇલમની, ફરમાનની આંખોથી અમને જુઓ, અમારા દીદાર કરો, તો જ તમને ફાયદો થશે. તો એ જ્ઞાનની આંખો છે, બાતુની આંખો છે, કે જેના વડે મૌલા દીદાર કરવાનું કે છે અને એ દીદાર થાય છે, બરાબર. બીજી બાજુ મૌલાએ ફરમાયું કે તમે અમને જ્ઞાનની આંખોથી જુઓ. જ્ઞાન અમે તમારી હિદાયત માટે રચ્યા છે. ફરમાવ્યું કે જ્ઞાન વિના અંધારું જ છે. જો તમારા ઘટમાં જ્ઞાન હશે તો રોશની થશે અને અમારા દીદાર નસીબ થશે. તો મૌલાએ આ રીતે આપણને સમજાવ્યું છે, રાઈટ? દીદાર શું છે, એના અનુભવો શું છે, કેવી રીતે થાય છે, દિલ સાફ થાય છે, ક્યારે થાય છે, કઈ આંખોથી મૌલાએ દીદાર માટે કે છે આપણને દીદાર કરવાનું, બરાબર. હવે સવાલ છે કે હકીકતીની દુનિયા શું છે? તો મૌલાએ ફરમાયું કે આજ પણ જે હકીકતી દુનિયાથી દિલ નથી બાંધ્યું તે ઓળખશે અને તેનું દિલ રોશન થશે. જેને દુનિયાની તલબ છે તે ઓળખી નહીં શકે. તો બરાબર છે સવાલ કે આ ફરમાન મુબારકના અંદર એમ સાબિત થાય છે કે હકીકતીની બી દુનિયા છે, બરાબર. તો હકીકતીની દુનિયા શું છે? કારણ કે મૌલા અહીંયા ફરમાયું કે આજ પણ જે હકીકતી એ દુનિયાથી દિલ નથી બાંધ્યું, તો એને પણ દુનિયા છે. શરીયતી, તરીકતીને તો બરાબર, પણ હકીકતીને બી છે. પેલા તો હકીકતી છે શું આપણે એ સમજીએ, બરાબર. તો જે હકીકત જાણે છે એ હકીકતી છે. શરીયત જાણે છે, એના પર અમલ કરે છે, શરીયતી છે. તરીકત જાણે છે, એના પર અમલ કરે છે, એ તરીકતી છે. એવી રીતે હકીકતી છે. તો મૌલાએ અલગ અલગ રીતે સમજાવ્યું છે. તો એક બાજુ મૌલાએ ફરમાવ્યું કે યા અલીને ઓળખવું હકીકત છે. તો જાહેરના અંદર આપણે મૌલાને જિસ્માની સ્વરૂપના ઓળખીએ છીએ તો બી એક ઓળખ છે, પણ જાહેરના અંદર ઇમામ છે એ પોતે ખુદાનું નૂર છે. એ રીતે શું આપણે ઓળખીએ છીએ કે અલી એ જ અલ્લાહ છે? એટલે આપણે રૂહ પરત છીએ, ઇમામના રૂહને માનીએ છીએ, એનો શ્રદ્ધો કરીએ છીએ, અને એ ખુદા પોતે જ છે. એ રીતે આપણી ઓળખાણ છે. પછી ફરમાન મુબારક અને ઇસ્મે આઝમ એ મૌલાનું બાતુની સ્વરૂપ છે, એ ઓળખાણ છે. અને એનાથી બી ઉપર જે લા છે, જે આ ઇલમ અને ઇસ્મે આઝમ એ ખુદાના નૂરમાં એક થવા માટે એ જે નૂર છે, જે લા નિરંજન નિરાકાર છે, એ નૂરની ઓળખાણ છે. તો યા અલીને ઓળખવું હકીકત છે, બરાબર. અને જે ઓળખે છે યા અલીને હકીકતી કહેવાય છે. બીજું હકીકત માટે મૌલાએ ફરમાયું કે આ જે સઘળા ફરમાન થાય છે તમે સમજો. હકીકત અને શરીયત શું છે? આ કિતાબ, રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે, એ ઉમેદ આઝાદીની રાખે છે. આ બે વાતો છે, બંનેના વિચારો જુદા જુદા છે. આ અને તે ક્યારે પણ એક નહીં થશે, ક્યારે પણ એક નહીં થશે. તો હકીકત અને શરીયત શું છે? પછી આ કિતાબ, રોઝા, નમાઝ, બંદગી વાત કરી, અને તે ઉમેદ આઝાદીની રાખે છે. તો ઉમેદ આઝાદીની રાખવી એ આ ફરમાન મુબારકના અંદર હકીકત કીધું, અને જે આઝાદીની ઉમેદ રાખે છે એ હકીકતી છે. અને એના કરતા ઉપર જે એકદમ ટોપ મોસ્ટ માયના સમજાવી હકીકતની, જે મૌલાએ ફરમાવ્યું કે આતશના ગુરજથી ડરીને ધાસ્તીને લીધે ઇબાદત કરે તે મોમન નથી, પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. જેમ કે હજરત મૌલા મુર્તઝાલીએ એક દિવસ નમાઝની વખતે ફરમાવ્યું કે ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી, તેમજ દોઝખથી હું ડરતો નથી. જે દુઃખ મને દેવું હોય તે દે,
એવું ના બને કે તું મારાથી સારાઈ કરે, હું તારો આશક છું. હકીકત એ છે. તો આ હકીકતની હકીકત બતાવી અને આ રીતે જેને ઓળખાણ છે, જે આશક છે એ હકીકતી છે. તો દરેક અલગ અલગ માયનાઓ બતાવી હકીકતીની. આપણે કઈ ઓળખાણના અંદર છીએ એ આપણે પોતાને પૂછીએ, બરાબર? અને આપણને કઈ દુનિયા લાગે છે. તો દુનિયા માટે મૌલાએ ફરમાવ્યું કે દુનિયા દિન 4 હે. પછી મૌલાએ ફરમાવ્યું કે આ દુનિયા 2 દિવસની છે. તો પેલી દુનિયા 2 દિવસની થઈ. હવે પેલી દુનિયાની વાત છે તો મૌલા ફરમાવ્યું કે 14 તબક લગ જો ન્યામતો વાળી દુનિયા નહીં. 14 બ્રહ્માંડનો ધણી જે મૌલા છે એની બધી ન્યામતો, એ 14 બ્રહ્માંડની ન્યામતો મળી જાય તો પણ એ દુનિયા છે. 14 તબક લગ જો ન્યામત સો સબ જાણો દુનિયા ફના, એ બી દુનિયા છે. તો આપણે જયારે રૂહાની દુનિયા શબ્દ વાપરીએ છીએ પણ એ બી તો દુનિયા છે ને. આલમ એ અરવા. તો આલમ શું છે? આલમ મતલબ દુનિયા થાય છે. તો જગત છે, રૂહાની જગત, તો એ બી દુનિયા છે. પણ આજ પણ જે હકીકત એ દુનિયાથી દિલ નથી બાંધ્યું. જેટલી બી દુનિયા છે કોઈ જગ્યાએ દિલ ના બાંધે ત્યારે પાક્કો હકીકતી થાય છે. અને એ જ એના માટે મૌલાએ ફરમાવ્યું કે ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. પણ એ હકીકત, પાક્કા હકીકતી અને ફના ફિલ્લા વચમાં એક ચીજ આવે છે કે સફજાલી મિશનરી ગુજરી ગયા બાદ મૌલા એમને પીરનો દરજ્જો આપ્યો. મૌલાએ ફરમાવ્યું કે હકીકતી ખુશહાલીમાં ગયો છે. તો સફજાલી મિશનરી માટે મૌલા એમ ના ફરમાયું કે એ હકીકતી ખુદાના નૂરમાં એક થયો છે. એમના માટે ફરમાવ્યું કે હકીકતી ખુશહાલીમાં ગયો છે. ખુશહાલીમાં જવું એટલે કે આઝાદ થવું. હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદને સમજે તો તુરત જ મારફતને પામશે. કારણ કે શરીયત, તરીકત, હકીકત, મારિફત અને 5મો ખુદા છે. મારિફતની બાબત છે, આઝાદીની છે, અને 5મો ખુદા એ ફનાફિલ્લાની બાબત છે, મૌલાના નૂરમાં એક થઈ જવું. જે નુસરી માટે બી કીધું કયામતમાં પૂછાણું નથી, અને ઉમર ખયામ માટે બી મૌલાએ ફરમાવ્યું કે તે હંમેશા યાદ છે. પણ એનાથી બી ઉપર વજીર સાલે માટે, ઈશા હકીકતી માટે શું ફરમાયું કે સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો છે, હવે તમે તેને જોઈ શકશો નહીં. અને ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કાંઈ નહીં ફી અંદર અલ્લાહ ખુદા. ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તો આ બધી દુનિયાઓ છે. તો આપણે બરાબર અભ્યાસ કરીએ તો આ ચીજો આપણને સમજમાં આવશે. અને આપણે પોતે આપણો પોતાનો અભ્યાસ કરીએ. મુનિવર તમે કરજો આત્મા અભ્યાસ. પોતાનો અભ્યાસ કરો કે મને, વચને, કર્મે આપણને કઈ ચીજો અસર કરે છે. તો એ આપણી દુનિયા છે. કોઈ ચીજ અસર નથી કરતી તો એ બાબત બને છે કે મોહમ્મદને કે રગત પિત્તનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતો નથી. દિલ પર કોઈ ચીજ ના આવે. દાખલા તરીકે આપણે સતત ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ. 2 કલાક ઇલમ ઇજ્લિસમાં હાજરી આપીએ છીએ. ઘરે ઇલમ વાંચીએ છીએ, યાદ કરીએ છીએ, લખીએ છીએ, બોલીએ છીએ, મનન ચિંતન કરીએ છીએ, આત્મચિંતન કરીએ છીએ. રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં. રાત દિવસ આપણે ઇલમના એટલે સુધી કે આપણે સૂતા હોઈએ 6 કલાક, ત્યારે બી જીસમ સૂતું હોય છે પણ આપણા હૃદયના અંદર માહે વર્ષે અમૃત નૂરનો વરસાદ થઈ રહ્યો છે. ત્યાં ઝગમગ થાય છે કે વર્ષે છે મોતી રે. જયારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ. તો શું થાય છે કે સતત ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરવાથી બિન ઇલમ તો પાક થયું હોય છે તો પાક થઈ જાય છે. તો દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો સંપૂર્ણ રૂહાની ભાનમાં આવી જાય છે. તો કોઈ ચીજ એને અસર કરતી નથી. સદગુરુ કહે રહે તે જીવની જીબમ તો નહીં વસે ત્યાં સંસાર જ માહે. તેને બંધ બંધાણા આમતણા તેની ઘાત જાણે વિરલા કોઈ. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે. અને જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પર છે. અને એ ઈશ્કને એટલી બુલંદી પર લઈ જઈએ કે જો ઈશ્ક બરાબર હોય એટલે કે પૂરી રીતે પીવું મિલે.
જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો કોઈ ચીજ થી લોભાતો નથી. જેમ જળ મધ્ય કમળડી તેને અંગ ન ભેટે તોય. કમળ પાણીના અંદર ઉગે છે તો એને પાણી સ્પર્શ નથી કરતું, તો કીચડ તો કેવી રીતે સ્પર્શ કરે? ત્યારે એ બાબત બને છે કે ઈશા હકીકતી હતો, એ પાકો હકીકતી છે, તે ખુદામાં ફના થયો. તમે પણ ફના ફિલ્લા થાવ. તો આ બધા જે સવાલો હતા એની કોશિશ કરી છે જવાબ આપવાની. આશા રાખું છું કે જે લોકોના સવાલો છે એમને આનાથી સંતોષ થયો છે. તે પણ તેમ છતાં બી જેને બી સવાલ કર્યો છે એમને, અથવા બીજા અત્યારે જે સાંભળી રહ્યા છે અને પાછળથી રેકોર્ડિંગ સાંભળશે, એમને એ બાબત સમજમાં ના આવી હોય તો ફરીથી પૂછી શકે છે, ફોન કરીને, ટેક્સ્ટ કરીને, વોઇસમેલ છોડીને. બરાબર? કદાચ હું બીજી હું ફોન ના ઉપાડું તો તમે વોઇસમેલ છોડી દેજો અથવા ટેક્સ્ટ કરજો. બરાબર? તો આ બધી બાબતો હતી આજના માટે. હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને એ લંબી ચાલીસ પૂરી કરીએ. તો દરેક જણને પ્રોત્સાહન આપું છું. આપણે કાંઈ જાણતા નથી, અને એ જ જાણવાનું છે કે આપણે કાંઈ જાણતા નથી. કોણ જાણે છે કે મૌલા મુર્તઝા અલી ઇલ્મના સમંદર છે, મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે? આપણે નથી. પણ આપણને આ કોશિશ કરવાનું કીધું છે કે આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે, અને આ પોતાના મذહબ વિશે જાણવાનું મૌલાએ આપણને ફરમાવ્યું છે. દરેકને, તમારામાંના દરેકને પોતાના મذહબનો ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. તો આપણે કોશિશ કરવાની છે, તો જરૂર મૌલા એની રહેમત આપણા પર ઉતારશે. બરાબર? અને રહેમત તો વરસી રહી છે મૌલાની. આપણે શુકર કરશું, એટલે કે એના પર અમલ કરશું તો મૌલા વધારે આપશે. તો હું દરેકને પ્રોત્સાહન આપું છું કે પૂછો. તમે પોતે તમારા સવાલ હોય એની માટે મહેનત કરો બહુ, જેમ છતાં પણ તમને સમજમાં ના આવે તો જરૂર પૂછો. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ ઝાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જો આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો.
હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતો ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. બીજી બાબત કહેવાની કે આપણે ખુદાનું નૂર છે જે અજવાળું છે અને અમારા ફરમાન મકફી છે તે તારા અમારા રોશની છે. એ રોશની, એ અજવાળું, એ દીદારની આપણે નજીક થઈ રહ્યા છે. એની નિશાનીઓ શું છે? તો ઇલમ મિજલસમાં નિયમિત આવવાથી, નિયમિત ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરવાથી, રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને તો ભેદ મુર્શી બતલાવે. અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો. જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. કલામ ખુદા કા યાદ કરો, નિત પढ़ो, જો તુમ દિલ વસે રબ કા ને. फरमान पढ़े दिल रोशन होवे, मोमन दिल बहुत होवे सुख. कलाम खुदा का दिल की दारू, कलाम पढ़ने से दिल सही होवे चंगा. તો આ આપણે બધું કરી રહ્યા છે. તો આપણા અંદર રોજ રાતે સુતા પહેલા આપણે રૂહાની રાજના જે મોમનના ફરમાન છે આપણે વાંચીએ તો આપણને ખબર પડશે કે આટલી મહેનત કરવા પછી આપણા અમાલ સાફ થયા છે, પહેલા કરતા આપણા અમાલ વધારે પાક થયા છે. મૌલા માટેની આપણી યાદગીરીના અંદર વધારો થયો છે. આપણે શું મૌલાને હાજર નાજર સમજીએ છીએ? સમજીએ છીએ તો કેટલો સમય એ અહેસાસ રહે છે. મૌલા પ્રત્યેની મોહબ્બતના અંદર વધારો થયો છે. પોતાના રૂહની ફિકર લાગી છે. એક બાબત સમજવા આવી ગઈ છે કે આ દુનિયાના અંદર જન્મ લેવાનો એક જ હેતુ છે જે ખુદાએ આપણને મોકલ્યા છે કે આપણે ખુદાને ઓળખીએ. ઇલ્મ સે તો રબ પહેચાના, એની ઇબાદત કરી એના નૂરમાં એક થઈ જઈએ. એ સ્પષ્ટ સમજમાં આવી ગયું છે અને એક ઈમાન પેદા થયું છે કે ચોક્કસ આ જન્મના અંદર જ મને મૌલાના, મારું દિલ પાક અને સાફ થશે, મને મૌલાના બાતોની નુરાની દીદાર નસીબ થશે. હું આ 1084ના બંધનમાંથી મુક્ત થઈ જઈશ, આઝાદ થઈ જઈશ અને મૌલાના નૂરમાં એક થઈ જઈશ. આવો એક વિશ્વાસ પેદા થયો છે. તો આ બધી નિશાનીઓ છે કે આપણે ખુદાના નૂરની વધારે કરીબ જઈ રહ્યા છે. બરાબર? તો આ ચીજોની આપણે તપાસ રાખીએ. બરાબર? હાજરીન, તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી, દયા કરી દરેકને મૌલા સુખી સલામત ને આબાદ રાખે. આમીન આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન
बच्चाओं ने एजुकेशन में एक्सेल करे। आमीन। बच्चाओं ने नेक तौफीक आपे। आमीन। મોલા મહેરબાની કરી કરમ બક્ષી તમારી દયા કરી આપણી બચ્ચાઓની જગતભરના તમામ ઇસ્માઇલીઓની મોલા પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કરવા માટે આપણને વધારે ને વધારે હિંમત શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મોલા આપણને વધારે ઇલમની ખિદમત કરવા માટે મોકા આપે. આમીન. મોલા આપણી ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલાએ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી આપણા બચ્ચાઓની જગતભરના તમામ ઇસ્માઇલીઓની મોલાની પોતાના ઘરની જમાતની અને ઇલમની ખિદમત મોલાએ કબૂલ કરી. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા અને આપણને મોકા આપ્યા. આપણે મોલાના લાખો શુક્ર અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મોલા પોતાના અને કુલ કાયનાતના આપણા બધાના ગુનાઓ આપસમાં મોલા મહેરબાની કરી દયા કરી કરમ બક્ષી ફરમાવી માફ કરી દે. મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં અસુદા કરે. આમીન. ઇલમ મિજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સંત સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. બાદુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. આજની તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સૈયદલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ઘડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુના માફ કરે. આમીન. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા મદદ કરી ભાઈ.